ભરૂચમાં સ્થાનિકોએ ખનીજ માફિયાઓનો વિરોધ કર્યો હતો। જૂના તવરા કડોદ નર્મદા નદીના કાંઠે રેતીની ચોરી સામે વિરોધ કર્યો। રેતી માફિયાઓનું દિવસ રાત મોટા પ્રમાણમાં નદીમાંથી રેતી ખનન થઈ રહ્યું છે। ખેડૂતોના ખેતરમાં રસ્તો પાડી રેતી લઈ જતા ગ્રામજનો મેદાને આવ્યા। તંત્રને રજૂઆત છતાં પરિણામ શૂન્ય મળતું હોવાના ખેડૂતોના આક્ષેપ છે। પ્રતિબંધિત વિસ્તારમાં મોટા પ્રમાણમાં નદીમાંથી રેતીની ચોરી થઈ સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। કરોદ ગામની અને તવરાની સીમમાં રાતે અને દિવસે પણ 2020માં આ લીઝનું પ્રતિબંધિત હોવા છતાં આ લોકો રેતીની ખનન કરે છે। તો સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે અમને કોઈની ધાક ધમકી નથી કે ખાણ ખનીજમાં અમે ફોન પણ કરેલો છે ને જાણ પણ કરી છે, તો કોઈ અમારો કોલ રિસીવ પણ નથી કરતું। તો હવે અમારે પાક સાચવવો કે આ લોકોની રેતીનું ખનન ચાલુ રહેવા દેવું, તો અમે આગળ શું કરવું એના માટે અમે આ મીડિયા દ્વારા અમે માહિતગાર કરીએ છીએ। ને અહીંયા તવરા કરોડનો સીમાડો લાગે, જેથી મારા ખેતરમાંથી આ રસ્તો જાય, ગેરકાયદેસર રસ્તો બનાવી દીધેલો છે। સરકારશ્રી 2020 મારફતે લીઝને બધી નાબૂદી આપેલી, છતાં અહીંયા દિવસ રાત ટ્રક જાય છે, તો એની માટે નિરાકરણ કોનું? બીજું કે અત્યારે હાલમાં ખાણ ખનીજ ખાતામાં પણ ફોન કરીએ છીએ, પણ કોઈ ફોન રિસીવ કરવા રાજી નથી। એનું નિરાકરણ આવશે કે નહીં, હું જાતે પોતે ખેડૂત શું થશે હાલ? આ મારી એકની એક જમીન ને આખી જમીન 1 વીંઘા જમીન જેવી ખોદી કાઢી।